જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ. હાલમાં સમગ્ર ગુજરાતમાં એક જ નામ ચાલે છે અને એ આપ સૌને ખબર જ છે. મીડિયામાં હોય કે લોકોમાં હોય, લોકોના હોઠ પર કે મીડિયાના માઇકમાં બસ એક જ નામ ગુંજે છે, ચેતર વસાવા. એ આદિવાસી ચહેરો, એ યુવાનનો ચહેરો જેણે પોતાના સંઘર્ષની સાથે એવી ઉપલબ્ધિ હાંસિલ કરી કે લોકોના દિલમાં જગ્યા મેળવી લીધી. આજે ફિલ્મી ગીતોમાં પણ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે ફિલ્મી ગીતો પણ એમના નામના જ વાગે છે અને જે આખા આદિવાસી સમાજના યુવાનો છે એ એમના નામે જ ઝૂમે છે. સમગ્ર મીડિયાની વાત કરીએ ત્યારે મીડિયામાં પણ દર દિવસે એમનું નામ એક વખત ન ચર્ચાતું હોય એવું ગુજરાતી મીડિયામાં નથી બની રહ્યું. આજે તેમને જે સંઘર્ષો કર્યા, તેમને જે તેમના પર એવું કહેવાય છે કે જે ખોટા કેસો કરીને એમને જેલ ભેગો કરવામાં આવ્યો, ત્યારબાદ તેઓ બહાર નીકળ્યા સંઘર્ષ સાથે અને પબ્લિકમાં જે એમની જે સન્માન હતું એ વધારે ને વધારે ખીલતું ગયું. અને આજે ડિસિઝન ન્યૂઝ સાથે પહેલી વખત તેઓ વ્યારા ખાતે આપણી સાથે વાત કરવા આવ્યા છે. આપણે એમની પાસેથી જાણીશું કે સમગ્ર જે આખી ઘટના હતી તે કેવી રીતે થઈ અને અત્યાર સુધી જે જેલના સંઘર્ષો છે એમના એ કેવી રીતે એમણે પાર પાડ્યા અને એમાં કોણ કોણ મદદરૂપ થયું. ચેતરભાઈ, ડિસિઝન ન્યૂઝમાં આપ સૌથી પહેલા આપનું સ્વાગત છે. મારો પહેલો પ્રશ્ન એ છે કે આપ ખાસા સંઘર્ષ સાથે આ જે લોકસભાની જે યાત્રા છે એની સફર કરી રહ્યા છો. જેલના એવા કોઈ અનુભવ તમે શેર કરો જે તમને સારા લાગ્યા હોય, ખરાબ લાગ્યા હોય? એક પહેલો ક્વેશ્ચન એ છે મારો કે જેલમાં તમે કઈ પ્રવૃત્તિઓ કરતા હતા અને તેમાં શું આખા દિવસનું આયોજન શું હતું તમારું? જ્યારે હું હાજર થયો, પોલીસમાં સરેન્ડર થયો અને મારા રિમાન્ડ પૂરા થયા બાદમાં હું 18 તારીખથી નર્મદા જે સબ જેલ છે ત્યાં જિલ્લા જેલમાં હતો. તો જિલ્લા જેલના જે રૂટિન હોય છે કે જેના નીતિ નિયમો હોય છે, ત્યાં ઉઠવાનું, જમવાના, નાસ્તાના અને તમામ પ્રકારના નીતિ નિયમો પ્રમાણે જ હું ત્યાં રહ્યો. સાથે સાથે જેલમાં જે જમવાનું તમામ કેદીબંધુઓ માટે જે બનતું હતું એ જમવાનું જ હું જમ્યો. અને જેલ એટલે જેલ હોય છે. જેલના અનુભવ, જ્યારે હું સૌપ્રથમ જેલમાં ગયો તો આપણે તો લોકો વચ્ચે કાયમ રહેલા હોઈએ છીએ, મોબાઈલ હોય, આ હોય, તે હોય. તો અચાનક જ્યારે જેલ થાય છે, જેલમાં બંધ બારણે જ્યારે રહેવાનું થાય છે ત્યારે ખરેખર ખૂબ તકલીફ પડે છે, વેદના થાય છે. પણ હું ધીરે પછી મન મક્કમ કરીને મારો જે સમય હતો જેલનો એ હું ત્યાં પસાર થઈ ગયો. બરાબર છે. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ જ્યારે કોઈ પણ નેતાના, એ રાજકીય પાર્ટીના નેતા હોય કે પછી સામાજિક સંગઠનના નેતા હોય, પણ એમના પર જ્યારે પરિવારનું પ્રેશર આવે છે, પરિવારને જ્યારે હેરાન કરવામાં આવે છે તો સામાન્ય રીતે નેતાઓ તૂટી જતા હોય છે. આપના મામલામાં અમે જોયું છે, બહારથી તમારા પરિવારને ખૂબ જ હેરાન કરવામાં આવ્યું, એમને પણ સાથે જેલ, આપના ધર્મપત્નીને પણ જેલ થઈ. આવા સમયે તમને કઈ પ્રેરણા તમને લડત માટે જીવંત રાખી હતી? જે રીતે સરકારે એમના પ્રશાસનનો દુરુપયોગ કરીને એક વાર્તા જેવી સ્ટોરી બનાવીને એક ધારાસભ્ય તરીકે હું 1 લાખથી વધારે મતથી ચૂંટાયો છું. ત્યાં મારો ઇતિહાસ એવો છે કે હું લોકોના કામ થકી ચૂંટાયેલો છું. છતાંય મને કોઈ પણ જાતની અગાઉ જાણ કર્યા વગર, મને ધારાસભ્ય તરીકે કોઈ અધિકારીએ પૂછ્યા વગર મારા ઘરે જ્યારે એમણે કાફલો લઈને રાતે એટેક કર્યું ત્યારે હું ત્યાંથી ખસી ગયો. એટલે હું ના મળ્યો લોકોને. ત્યાંથી મને થયું કે શું થયું, આટલી બધી પોલીસ, 40 ગાડીઓ, 40-50 ગાડીઓ લઈને પોલીસ આવી તો કંઈક મોટું કંઈક હશે, તો આપણે જોઈએ. ત્યાં સુધી મારા ઘરનાએ કીધું કે ત્યાં સુધી તમે સાઈડ પર હો. તો હું ત્યાંથી વાડામાં સાઈડ પર ગયો તો આ લોકોએ આખી નાઈટ મારા ઘરના, મારા બાળકો, મારા મમ્મી પપ્પાને એ લોકોએ પૂછાપૂછ કર્યું, મારા મોબાઈલો જપ્ત કર્યા, મારા કબાટથી લઈને બધું આખું રફે દફે કરી નાખ્યું આ લોકોએ. જે રીતના કોઈ ક્રિમિનલ, કોઈ દેશદ્રોહી, કોઈ વિદ્રોહી કે કોઈ વ્યક્તિનું સાથે બિહેવિયર કરતા હોય એવી મારા પરિવાર સાથે બિહેવિયર થયો. બાદમાં સવારે મારા ઘરનાને કીધું, શકુંતલા મારા વાઈફને, કે તમારે નિવેદન લેવાનું છે ને તમે ગાડીમાં બેસી જાઓ. ગાડીમાં બેસાડવામાં આવે છે, એમને લઈ જવામાં આવે છે, મારા પીએને ત્યાંથી લઈ જવામાં આવે છે, મારી બહેનોને લઈ જવામાં આવે છે અને મારા જે સંબંધીઓ હતા એમ ટોટલ અમને 9 જણને જેલ કરવામાં આવે છે. તો આ એક સમય હતો કે જેમાં મારા પરિવારને વારે ઘડે રોજના ત્યાં પોલીસ આવે, પૂછપરછ કરે, ડોગ સ્કોડ લઈને આવે, FSL વાળાને લઈને આવે,
ડ્રોન કેમેરાઓ લઈને આવે બધું આખું, તો એક માહોલ એ લોકો એવો પેદા કરવા માંગતા હતા, ડરનો માહોલ કે ચૈતરભાઈ એક માથાભારે ઈસમ છે, એ એક માહોલ નક્સલી ટાઈપનો માણસ છે, એ એક માહોલ એવો ડરાવનો માહોલ પેદા કરવા માંગતા હતા. કેમ કે ત્યાં ડેલી 10-12 ગાડીઓ પોલીસની સ્ટે બાય રહેતી હતી, રોજની 20-10 ગાડીઓ ત્યાં ફરફર કરે બધું, ને ત્યાંના લોકોને બજારમાં જવું હોય, ખેતરે જવું હોય તો બી ઝડતી થાય પછી જવા દે, એટલે માહોલ એવો પેદા કર્યો હતો. પણ જે આદિવાસી સમાજ છે, આદિવાસી સમાજના કોંગ્રેસના ઘણા આગેવાનો છે, આનંદભાઈ પટેલથી માંડીને, એમણે ખૂબ પહેલ કરી, સાથે આમ આદમી પાર્ટીના આગેવાનોએ પહેલ કરી, સાથે ભાજપના પણ ઘણા નેતાઓ મારા ઘરે આવ્યા અને એમણે ઘરનાને બધાને સાંત્વના આપી મારી ગેરહાજરીમાં. એટલે પછી ઘરનાને એવું થયું કે ડેડિયાપાડાની જનતા તો છે જ સાથે સાથે આખા ગુજરાતના લોકો અમારી સાથે છે, આદિવાસી સમાજ, માઇનોરિટી સમાજ અને બીજા સમાજના લોકો પણ આવ્યા હતા, શેરખાન પઠાણ જેવા લોકો પણ હતા, ને ગુજરાતના કોંગ્રેસના તમામ આગેવાનો ત્યાં હતા. એટલે ઘરના લોકોને એક બળ મળ્યું, ગામના લોકોને બળ મળ્યું, ધીરે ધીરે પાછી એકતા થઈ. અને હું જે દિવસે હાજર થવાનો હતો તો લોકોને ખબર પડી કે આજે ચૈતરભાઈ હાજર થાય છે, તો મારું મનોબળ મજબૂત કરવા માટે મને ત્યાં આવ્યા બધા. માત્ર ને માત્ર ચૈતરભાઈને સામ દામ દંડ ભેદ નીતિ થી ભાજપમાં લઈ જવા માટે છેલ્લે સુધી એમણે પ્રયત્નો કર્યા. મારા પર એમણે એક કેસ કર્યો હાઈકોર્ટમાં કે ચૈતરભાઈ ખોટી રીતે વિધાનસભાના ધારાસભ્ય બન્યા છે, એમણે માહિતી છુપાવી છે. ત્યારે પણ મને ઘણું ટોર્ચર કરવામાં આવ્યું કે તારું રદ થાય છે, તું આવી જા. પણ એ કેસ હું હાઈકોર્ટમાંથી જીતી ગયો. બાદમાં એના પછીનું પગલું આ હતું. તો એનાથી જે પણ અમે વેઠ્યું છે, મારા પરિવારે વેઠ્યું છે, તો કોઈ સાથે આવું નહીં જ થવું જોઈએ એવું હું માનું છું. પણ આ લોકોએ જે અમારી સાથે કર્યું છે એનાથી મનોબળ અમારું મજબૂત થયું છે. અને અમે લોકોનો આટલો બધો અમને પ્રેમ મળે છે, અમે ક્યારે એ પ્રેમની અવગણના કરીને, એ લોકો સાથે વિશ્વાસઘાત કરીને ક્યારે પણ અમે ભાજપમાં જિંદગીમાં જવાના નથી. અમે હારીશું કે જીતીશું, પણ જીવનમાં નાનામાં નાના લોકો માટે, આદિવાસી સમાજ માટે, યુવાનો માટે, મહિલા, વેપારી, માઇનોરિટી સમાજ માટે જ્યાં પણ લડવાનું થશે તો અમે ચોક્કસ લડીશું. અને અમે અમારા પરિવાર છેલ્લે સુધી લોકોના કામ કરીશું. અને ગમે એટલી મોટી પાર્ટી હશે, એમની સરકાર હશે, પણ આવનાર દિવસોમાં હાર કે જીત થશે, પણ અમે એમની સામે લડીશું. આજે પણ તમને ઓફરો થાય છે ભાજપ તરફથી કે પાર્ટીમાં આવી જાઓ, તમને મંત્રી પદ મળી જશે, તમને આટલા કરોડો રૂપિયા મળી જશે, થાય છે વાત? બિલકુલ. આ એક ભાગ હતો કે નથી માનતા તેમને દબાવીને આપણે લઈ જઈએ. પછી પણ ઘણા પ્રયત્નો થયા. અમે જેલમાંથી છૂટીને આવ્યા પછી પણ લોકો મળવા માટે આવ્યા છે અમને. એમણે કીધું છે કે તમારે ભાજપમાં આવીને તમારે લોકસભા લડવાની છે, અમે બધું કરી નાખીશું, જીતાડી દઈશું. નથી તમે થતા તો ધારાસભ્ય તરીકે ફરી લડી લો, મિનિસ્ટર બનાવી દઈશું. તો બી આજે બી અમે ખુલ્લા આપણા માધ્યમથી કહીએ છીએ કે આ નથી જવાના, ને આવનાર ભવિષ્યમાં પણ નહીં જઈએ. અમે મારી પાછળ જે લોકો મારી પાછળ ઊભા છે, ગુજરાતના તમામ લોકો, સામાજિક અને રાજકીય લોકો, એમનો મારા પર જે ભરોસો છે, ભરોસો હું કાયમ રાખીશ. એ જ મારી સંપત્તિ છે. મારે કરોડો રૂપિયાની જરૂર નથી. જે મારી પાસે હજારો લોકો ઊભા રહે છે એ મારી સંપત્તિ છે. અને એ લોકોના વિશ્વાસ પર કાયમ ઉતરવા માટે આવનાર દિવસોમાં મારે એમના માટે જ્યાં પણ લડવું પડશે, જેલમાં જવું પડશે, કે જે પણ કરશે ભાજપ, તો હું તૈયાર છું. પણ લોકોને સાથે હું ક્યારેય ગદ્દારી નહીં કરું. બરાબર છે. આપ જ્યારે જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે અરવિંદ કેજરીવાલજી અહીંયા આવ્યા અને ભગવત માનજી આવ્યા અને આપના લોકસભાના ઉમેદવાર તરીકે આપને ઘોષિત કર્યા. ત્યારબાદ એ લોકો તમને જેલમાં પણ મળવા આવ્યા. ત્યારે તમારી સાથે શું વાત કરી હતી કે કેવી રીતે? હું જેલમાં હતો, એટલે જેલમાં ત્યાં એક ડબલું હોય છે. ડબલા પરથી માત્ર ને માત્ર ઘરના પત્ની કે ભાઈને ફોન કરવાનો હોય છે. અઠવાડિયામાં 2 વાર હતું. તો 5 મિનિટ એનો ડબલાનો હું ઉપયોગ કરતો હતો. અને જે આટલા મોટા કાર્યક્રમો બહાર થતા હતા એની ખાલી મને ખબર પડતી હતી કે સમાચાર માધ્યમથી. ત્યાં ટીવી હતું અમારા બેરેકમાં, એમાં અમુક જેલના નીતિ નિયમ પ્રમાણે સમય મર્યાદામાં ટીવી ચાલુ થાય બંધ થાય, તો ત્યારે અમે સમાચારમાં જોતા હતા. પણ ખરેખર 2 મુખ્યમંત્રીઓ ત્યાં મારા સમર્થનમાં આવ્યા અને તે જ દિવસે હજારો લોકો ત્યાં એકઠા થયા. એટલે અદ્ભુત હતું મારા માટે કે એ મુખ્યમંત્રીઓ આવ્યા પછી એક દિવસ હોલ્ડ કર્યો એ લોકો, અને બીજા દિવસે મારી મુલાકાત કરી. જેલ પ્રશાસને પહેલા દિવસે મને મુલાકાત નથી આપી, તો એ લોકોએ રાત રોકાણ કરીને પછી બીજા દિવસે મારી મુલાકાત લીધી. ને મુલાકાતમાં બી એ લોકોને મુખ્યમંત્રી તરીકે આ લોકોએ મુલાકાત નથી આપી. મુલાકાતમાં
મિત્ર તરીકે મારા પત્નીના નામે મુલાકાત માંગી ત્યારે મુલાકાત મળી, એમને મુલાકાત ડાયરેક્ટ નથી આપી. એટલે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન માટે આ બધું હતું. પણ એ સમય અમારો જે પણ હતો તે ગયો છે અને એ દરમિયાન જે લોકોનો અમને પ્રેમ મળ્યો છે, સહકાર મળ્યો છે, એ તમામ લોકોનો હું આભારી છું. અને જ્યારે પણ જ્યાં પણ જરૂર પડશે અમે તમામ એક ટીમ બનીને પક્ષપાત ધર્મ સંપ્રદાયથી ઉપર ઉઠીને જ્યાં પણ જરૂર રહેશે અમે બધા સાથે રહીશું. તમે બહાર આવવાના હતા, જેલની બહાર આવવાના હતા, અને પછી અચાનક 4 વાગે એવું ખબર પડે છે કે જ્યાં સુધી મારી પત્નીને જામીન ના મળે ત્યાં સુધી હું બહાર નહીં આવું. એ સમયે આખા જે આદિવાસી વિસ્તારોમાં પાછું એક ખરાબ વાતાવરણ ઊભું થઈ ગયું કે ચેતર વસાવા હવે બહાર પાછા ક્યારે આવશે એવું બધાની ઇંતજારી વધી ગઈ. એ સમયે તમે તમારા ધર્મપત્ની વિશે વિચારી રહ્યા હતા કે આદિવાસી સમાજના જે લોકો હતા એમના વિશે વિચારી રહ્યા હતા? એટલે શરૂઆતમાં તો મારા ધર્મપત્ની મારા પીએ લોકોના જામીનો મૂક્યા હતા, પણ હું હાજર નથી થયો. તો એમના જામીનો કે મુખ્ય આરોપી હાજર નથી એમ કરીને જામીન સેશનમાં પણ રદ થયેલા, હાઈકોર્ટમાં પણ રદ થયેલા અને એમના જામીન સુપ્રીમ કોર્ટમાં હતા. તો પછી હું 45 દિવસે હાજર થયો. તો હાજર થયા બાદ હું જેલમાં રહ્યો ને મારા જામીન 41 દિવસની અંદર મારા જામીન થઈ ગયા. કેમ કે રિમાન્ડ પતી ગયા, તપાસમાં કંઈ મળ્યું નહીં, કંઈ પુરાવા હતા નહીં, આખી વાર્તા હતી, એટલે મને જામીન મળી ગયા. તો જામીન મળી ગયા પછી ત્યાં અમારે જેલ ટુ જેલ મુલાકાત હતી એના બીજા દિવસે, કે ત્યાં ફેમિલી પોતાની પત્ની હોય તો પત્નીને જેલ ટુ જેલ મુલાકાત આપ્યા લોકો 10 મિનિટ જેવી અંદર. તો મુલાકાત હતી એટલે મેં કીધું મારા સાંજે જામીન થઈ ગયા છે ને મેં આજે સવારે ઘરે ફોન કર્યો એટલે એમણે કીધું કે જામીન થઈ ગયા છે. તો બાદમાં એવું થયું કે ત્યાં મહિલા કેદી ઓછા હતા, 6 કે 7 જ જણ હતા. જે શકુંતલાને લોકોનો યાર્ડ હતો, આખું મહિલા જેલ આખી અલગ હોય છે. તો પછી શકુંતલા ગભરાઈ ગયેલી કે મને એ લોકોને 70 દિવસ ઉપર થઈ ગયા, કે મને 80 દિવસ થઈ ગયા છે ને મારા જામીન હજુ થતા નથી ને તમે જતા રહેશો તો પાછા એમને હતું કે અમે એકલા પડી જઈશું. એટલે એ ગભરાઈ ગયેલા અને કે રડતા હતા, મીન્સ કે તમે જતા રહેશો તો અમે એકલા પડી જઈશું. એટલે પછી મેં વિચાર્યું કે એમના બી જામીન થાય. એમના સુપ્રીમ કોર્ટમાં તારીખ હતી 24 તારીખ. તો મેં કીધું કંઈ વાંધો નહીં, તો તમારી 24 તારીખ સુધી હું વેટ કરું છું, પછી હું જઈશ. એટલે પછી ફરી બીજા દિવસે અઠવાડિયાના 2 વખત ફોન કરવાનો આવે. એટલે બીજા દિવસે ફરી મેં ઘરે ફોન કર્યો અને કીધું કે શકુંતલાના જામીન થાય તો અમે સજોડે બહાર આવીશું. એટલે થોડો હું લેટ આવ્યો. બરાબર છે. એટલે એક ચર્ચાનો વંટો ઉઠી ગયો હતો એટલા માટે આ પ્રશ્ન કર્યો. અને મારે એ પૂછવું છે કે જ્યારે આપ અંદર હતા ત્યારે બહારના જે આદિવાસી સમાજના જે આગેવાનો હતા એમનો આપને ખાસો સપોર્ટ મળ્યો, પણ દરેક વખતે એવું થાય છે કે જે આદિવાસી સમાજના પ્રશ્નો કે સમસ્યાઓ માટે લડે છે, આપણે તમારો તો ઉદાહરણ ખરું જ, પણ ખેરગામથી પેલા ડૉક્ટર નીરવભાઈ જે સમાજ માટે લડતા હતા એમને પણ ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને આજે બહાર છે. તો શું લાગે છે આ જે આદિવાસી યુવાનો જે લડે છે એમના માટે સરકારે આ પેંતરો પહેલાથી જ ઘડી નાખ્યો હશે કે જે લડશે એને અમે આવી રીતે હેરાન કરીશું? હા, તમે મારા કેસમાં તમે જોઈ શકો છો, એક ધારાસભ્ય તરીકે આટલી બધી પરેશાની થતી હોય એના બાદમાં પણ મને જ્યારે જામીન મળે છે, તો જામીન મળે છે તો એમાં પહેલી ને બીજી શરત સ્પષ્ટ એવી હોય છે કે તમારે તમારો જિલ્લો નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવાનો જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી, ટ્રાયલ ચાલે. એટલે 2 વર્ષ બી ચાલે, 3 વર્ષ બી ચાલે, 5 વર્ષ બી ચાલે. બીજી શરત એવી હોય છે કે તમારે ભરૂચ કે નર્મદા જિલ્લામાં ક્યાંય રહેવાનું નહીં, સ્ટે નહીં કરવાનો. તો આવી શરતો. એટલે હવે હું ધારાસભ્ય ચૂંટાયેલો પ્રતિનિધિ, મારે મારા વિસ્તારમાં મારા પોતાના ઘરે નહીં જઈ શકું, એવો તો કેવો ગુનો અમે કર્યો છે કે અમે ત્યાં જ નહીં જઈ શકીએ? એવો તો કેવો ગુનો અમે કર્યો છે કે અમે ભરૂચ ના રહી શકીએ? તો આ એક એમની સામે અમે યુવાનો માટે બોલ્યા, ટેટ પાસ ઉમેદવારોને કાયમી શિક્ષકોની ભરતી માટે બોલ્યા, શાળામાં શિક્ષકો નથી એની માટે બોલીએ, બધી સત્ય વાકેફ કરીએ સરકારને કે ભાઈ તમે અમૃત મહોત્સવ કરો છો, આટલા મોટા તાઇફાઓ કરો છો, તો આ વિસ્તાર પણ એક એવો છે જ્યાં સિંચાઈનું પાણી આજે નથી મળ્યું ડેમો હોવા છતાં, શાળાઓમાં માસ્તરો નથી, ઓરડાઓ નથી, દવાખાનામાં સાધનો નથી, ડોક્ટરો નથી. અમને આટલી બધી હાલાકી કેમ? આયુષ્માન કાર્ડ તમે અમારા વિસ્તારોમાં આપ્યા છે, અમારે સારવાર કરાવવું હોય તો ક્યાં તમે સુરત જાવ તો તમારી ટ્રીટમેન્ટ થાય,
ક્યાં અમારે બરોડા જવું પડે. મારે ત્યાં એ લોકોએ 3 લાખ આયુષ્માન કાર્ડ અમે વહેંચણી કરી છે, પણ એના ટ્રીટમેન્ટ માટે અમારે ત્યાં જવું પડે. તો આવી એક આખી પરિસ્થિતિ છે. એટલે સરકાર સામે અમે સડકથી લઈને સદન સુધીમાં બોલીએ તો આ બધું કરી દીધું. ને ભરૂચ લોકસભાનો ઉમેદવાર હું જ્યારે ડિક્લેર થયો એટલે ક્યાંક ને ક્યાંક સરકારને ઈરાદાપૂર્વક કે આ વિસ્તારમાં રહેવો જ ના જોઈએ, તો મને આ લોકોએ ત્યાંથી લઈને ગાંધીનગર સુધી મૂકી દેવા આવ્યા કે તમારે આ ગાંધીનગર છોડવાનું નહીં. પણ હું મારી રીતે ભરૂચમાં પણ આજે આવું છું, સ્ટે નથી કરતો, હું ફર કરું છું. તો એ શરતો માન્ય છે, અમને કઈ વાંધો નહીં. ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે, સંવિધાન પર પૂરો ભરોસો છે. આવનાર દિવસોમાં રીટ કરીશું, હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય, ચોક્કસ અમને ભરોસો છે કે અમને ન્યાય મળશે. આજે તો ગુજરાતમાં આપણે જોઈએ તો સમગ્ર ગુજરાતથી લઈને દિલ્હી સુધી આપની ચર્ચાઓ થવા લાગી છે. ત્યારે એવું કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આપને તો બબે ધર્મપત્ની છે, તો આપ શું માનો છો કે આપના જે અહીં સુધીના સફરમાં આપને કોણ, મમ્મી પપ્પા તો ખરા જ, પણ વાઈફનો કેટલો હાથ હોય છે દરેક પાસે? મારી રાજનીતિની શરૂઆત મારા પત્નીથી જ થયેલી. હું તો સરકારી અધિકારી હતો, ખેતીવાડી અધિકારી આપના જિલ્લામાં, સુરત જિલ્લાના ઉમરપાડામાં જ હું નોકરી કરતો હતો, તાલુકા પંચાયતમાં. મેં ક્યારે રાજકારણમાં આવવાનું હું નહોતો વિચારતો, પણ હું પહેલાથી લોકોની નાની નાની બાબતોમાં અમારા સંગઠન હતું, એ થ્રુ અમે સહકાર આપતા હતા, મદદરૂપ બનતા હતા. તો શરૂઆતમાં મારા પત્નીએ ચૂંટણી લડવાનું મારા કાકા લોકોએ કીધું ને મારા વાઈફે નક્કી કર્યું કે હું ચૂંટણી લડવાની છું. તો એ જિલ્લા પંચાયતમાં શરૂઆતમાં લડ્યા અને જીતી પણ ગયા. એટલે રાજકીય કારકિર્દી પછી મારું માઇન્ડ ત્યાંથી ડાયવર્ટ થયું કે જાહેર જીવનમાં આપણે જઈએ. પછી મેં સરકારી નોકરીમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું અને પછી હું પણ જાહેર જીવનમાં જોડાયો. તો એ લડ્યા, પહેલી વખત જિલ્લા પંચાયત ચૂંટાયા, સિંચાઈ સમિતિના અધ્યક્ષ બન્યા, બીજી વખત પણ ચૂંટાયા. તો એ રીતના જેવી પછી સેકન્ડમાં જે મારે વર્ષા સાથે મેરેજ થયા તો અમારી સહમતિથી થયા. શકુંતલાએ પહેલા અમને મને પરમિશન આપી. મારા પરદાદા જે મીરા ડુંગરિયા હતા, ડુંગરિયારાયજી, એની બે દાદી હતી. મીરા ડુંગરિયા હતા, એની બે દાદી હતી. મારા દાદા ભંગડા મીરા હતા, તો એમની બે દાદી હતી. મારા પપ્પા તો મારા પણ બે મમ્મી છે. તો મારા પર આવ્યું તો અમારા વિસ્તાર પરંપરા આગળ ચાલી. તો શરૂઆતમાં તો હું ભણ્યો એટલે આમાં હું માનતો નહોતો, પણ શકુંતલા સાથે અમે સાથે ભણતા હતા, એટલે રિલેશન અમારા ત્યાંના હતા. 5 વર્ષ અમે ક્લાસમેટ સાથે રહેતા હતા. તો ત્યાંથી ને મારું ગામ પ્રોપર બોગજ, તો બોગજમાં વર્ષા સાથે મારે સંબંધ, પ્રેમ સંબંધમાં થયા. તો મેં જીવનમાં ક્યારેય કોઈ સાથે ગદ્દારી કે કોઈનું ખોટું મેં કર્યું નથી. જે થશે ભગવાનના ભરોસે આપણે ચાલ્યા છે. તો આ વસ્તુ પણ એમ જ નક્કી થયું. તો શકુંતલાને કીધું તો એમણે પણ સ્વીકાર્યું, પોતે કીધું કે કંઈ વાંધો નથી, અમે બે બહેનો સાથે રહીશું. વર્ષાએ પણ સ્વીકાર્યું, મારા પરિવારે સ્વીકાર્યું, મારી શકુંતલાના મમ્મી એ લોકોએ સ્વીકાર્યું. તો પછી સહમતિ બની ગઈ. ને ખરેખર આજે ગર્વ સાથે કહું છું, બે પત્ની જે છે મને રાજકીય રીતે ખૂબ મદદ કરે છે. મારું વિધાનસભાનું કામકાજ હોય, કોઈના ઘર બળી જાય, કોઈ બીમાર હોય, મયત હોય, લગ્ન હોય, આજે પણ એ લોકો ડેલી 8-10 જગ્યા લગ્નોમાં ફરે છે, મયતોમાં જાય છે, બધું કરે છે, ઘર સંભાળે છે, ખેતી સંભાળે છે. તો મારા માટે તો ગર્વની વાત છે. સારું અમે એકબીજાને સારામાં સારા અમારા વિચારો મળે છે. ને વર્ષા ને શકુંતલા અમે સાથે થયા પછી ક્યારે મારા ઘરમાં કોઈ વાદ કે વિવાદ થયો નથી. હું આજે નથી તો એ લોકો બધું સંભાળે છે. ક્યારેક હું મોડો પડ્યો હોય તો એ લોકો 2 જણ જમી લે મારા વગર, પણ એ બંને જણીમાંથી એક જણી ના હોય તો એક જમવા પણ બેસતી નથી. એ બંને હાથે જ જમે, બરાબર છે, હાથે જ ફરે, મહેમાન પણ સાથે જ જાય, બજાર જવું હોય, મીટિંગમાં જવું હોય, બંને સાથે જ હોય. આપની ગેરહાજરી દરમિયાન પણ એમણે વર્ષાબેને ખૂબ જ સરસ કાર્ય કર્યું અને લોકોને ઉત્સાહિત રાખ્યા. આપની જે ગેરહાજરી હતી એમાં પણ એ અમે જોયું છે. હવે મારે એ પૂછવું છે કે મનસુખભાઈ વસાવા જ્યારે તમે જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તમારા પર આમ એલફેલ આરોપો લગાવીને એ તમને બદનામ કરવાની કોશિશ કરતા હતા, દરેક વખતે કરે છે. આ વખતે જો તો લોકોના મુખે તમારું જ નામ લેવાય છે લોકસભાના ઉમેદવાર તરીકે, ત્યારે એવો બોખલાઈ ગયા હોય એવી રીતે અલફેલ ભાષણો પણ કરે છે. એમના વિશે શું કહેશો? મનસુખભાઈ વસાવા શરૂઆત એમની રાજકીય કારકિર્દી આદિવાસી સમાજના સાથે રહીને બધાએ કરી છે. આદિવાસી સમાજે એમને ખૂબ સહકાર આપ્યો છે. કેશુભાઈ સરકારમાં
કેબિનેટ મંત્રી હતા, એનડીએ સરકારમાં પણ આદિજાતિ મંત્રી હતા અને 30 વર્ષથી સાંસદ છે, સિનિયર નેતા છે. પણ જે ભાષા હોય છે સંસદીય ભાષા, ધારાસભ્યને સંસદની જે પોતાની ભાષા હોય એ ભાષા પર ખરેખર એમનો કાબુ નથી. સંસદીય ભાષા એમને ખબર હોવી જોઈએ કે ધારાસભ્ય માટે જો એ યેલફેલ બોલતા હોય તો એ મારું નહીં પણ મને ચૂંટાવા વાળા લોકોનું અપમાન છે. જે મને 1 લાખ લોકોએ મત આપ્યા છે ડેડિયાપાડા અને સાગબાર લોકોનું, તો હું માનું છું એ લોકોનું અપમાન છે. હા, તમે રાજકીય રીતે ખેલદિલીથી મેદાનમાં આપણે ઉતરીને લડી લેવું જોઈએ. ચૂંટણી છે, હાર કે જીત તો થવાની છે. તમે આમ છો ને તમે ફલાણા છો ને એ તો બધું લોકો નક્કી કરશે. લોકસભાની વાત છે તો લોકસભામાં મનસુખભાઈ ગમે તે બોલતા હોય પણ કોને મત આપવાના છે, કોણ કામ કરે એવા છે તો લોકો જાણે છે, લોકોને ખબર છે. તો લોકો એમને મતદાન કરશે, લોકો મતદાન કરશે ને લોકો વિજય બનાવશે. મનસુખભાઈના કહેવાથી હું માથાભારે કે હું ડામીસ નથી થઈ જવાનો, એ મનસુખભાઈના કહેવાથી હું હારી નથી જવાનો. એ તો લોકો નક્કી કરશે કે કોને જીતાડવાના છે અને એ રીતના લોકસભાનું પરિણામ આવશે. મારી સામે મનસુખભાઈ વસાવા હોય કે ભાજપના કોઈ પણ આગેવાનને ટિકિટ આપશે, અમારી પૂરી તૈયારી છે. અમને અમારા ટીમ પર ભરોસો છે, કાર્યકરો પર ભરોસો છે અને ભરૂચ, નર્મદા, કરજણ વિધાનસભાના લોકો પર અમને પૂરો વિશ્વાસ છે કે અમને સારા એવા માર્જિનથી ભરૂચ લોકસભામાં વિજયી બનાવશે. આપના રાજકીય ગુરુ છોટુ દાદા છે, જે છોટુ વસાવા છે, એવો આપણે સ્વીકાર્યા છે કે આપ રાજકીય ગુરુ માનો છો, તો અત્યાર સુધી આપ મળવા કેમ ન ગયા? અને મળવા ન ગયા એનું પાછળનું કારણ કદાચ બીજું હોઈ શકે, કાં પછી લોકસભાના ઉમેદવાર તરીકે જો આપની સામે મહેશ વસાવાને ઊભો કરવામાં આવે તો આપ કેવા પરિણામો જોશો? શું વિચારો છો? આપની રણનીતિ શું હશે? મારી રાજકીય કારકિર્દી તે વખતે મારા ધર્મપત્ની સ્ટાર્ટિંગમાં છોટુભાઈ વસાવા જેડીયુ પાર્ટી ચલાવતા હતા ત્યારે જેડીયુમાંથી જ શરૂઆતમાં લડ્યા હતા, જીતા હતા. બીટીપીમાંથી એકવાર જીત્યા છે, 2 વાર હમણાં જિલ્લા પંચાયતના સદસ્ય છે. ત્યારે અમે રાજકીય રીતે બધું એમના પરથી ઘણું શીખ્યા છે. અમે છોટુભાઈ પરથી, એમના પુત્ર મહેશભાઈ પરથી. અમારી સાથે અમારા એમનો કોઈ અણબનાવ નથી. ચૂંટણી લડવાની હતી, ડેડિયાપાડાના લોકોએ નક્કી કર્યું કે ઉમેદવાર ચૈતર વસાવા હશે તો જીતશે અને એમણે કીધું કે તમારે લડવાનું છે. તો આપણે બીટીપીમાં રાજી ખુશીથી જે તે વખતે દાવો કર્યો હતો કે મને મેન્ડેટ આપો તો હું લડું ને આપણે જીતીએ છીએ ડેડિયાપાડા. તો જે તે વખતે એમના મહેશભાઈ, છોટુભાઈ અંદર વિવાદો થયા અને મને એમણે ના પાડી તો હું સ્વાભાવિક રીતે અપક્ષ લડવાનો હતો. પછી આમ આદમી પાર્ટીનું મને આટલું સરસ મંચ મળ્યું, એમનો સપોર્ટ મળ્યો, કેજરીવાલજી આવ્યા, એમની આખી ટીમ આવી મટીરિયલથી માંડીને. તો રાષ્ટ્રીય પાર્ટીનું જ્યારે મંચ મળતું હોય તો અમારા માટે પણ ગર્વની વાત છે ને એ જ મુદ્દા પર અમે લડતા હતા ને છોટુભાઈ વસાવાના મુદ્દા પણ આ જ હતા. તો આવનાર દિવસોમાં પણ લોકસભાની ચૂંટણી છે. મેં જેલમાંથી બહાર આવ્યો ત્યારે પણ હું મળવા જવાનો હતો. એમના ઘરમાં અમુક પ્રસંગો હતા, મારે બી વિધાનસભાનું સત્ર હતું. પણ આવનાર દિવસોમાં હું ચોક્કસ જઈશ. સાંજે પણ એમના વિસ્તારમાં હતો ત્યારે ઘણા મિત્રો મને મળ્યા, સાહેબની તબિયત મેં પૂછી, અહીંયા છે, બહાર છે, મહેશભાઈને પૂછ્યા, દિલીપભાઈનું પૂછ્યું. તો અમારે કોઈ અણબનાવ નથી કે કોઈ ખટરાગ નથી. આવનાર દિવસોમાં એમના માર્ગદર્શનથી જ અમે આગળ જઈશું. એમને પૂછીશું કે આપણે કઈ એવી ચર્ચા થાય છે કે ચેતરભાઈને હરાવવા માટે મહેશ વસાવાને ભાજપ તરફથી ટિકિટ મળશે. હવે લોકશાહી છે, મહેશભાઈની વિચારધારા હું જાણું છું, અમે તે વખતે હતા. પણ વિચારધારા સાથે સમજોતા કરીને એ લોકો ભાજપ સામે જશે તો લોકો એવું માનશે કે આખી જિંદગી આપણે ભાજપ સામે લડ્યા છે અને પાછા આપણી પોતાની વિચારધારાને નેવે મૂકીને તેમાં જ જઈશું તો આપણી છોટુભાઈની આખી જિંદગીની લડત ખતમ થઈ જશે. તો એ મોટી ભૂલ હશે એમની. અગર ભાજપમાં જતા હોય છે ને અમારી સામે આવશે તો લોકશાહી છે, સામસામે લડીશું, કંઈ વાંધો નથી. આગળ અમે મિત્ર હતા, છોટુભાઈ મારા ગુરુ હતા, હું ચેલો હતો. તો આવનાર દિવસોમાં એ પણ પરિસ્થિતિ હશે તો અમે લોકશાહીના ઢબે સામસામે પણ ઉતરીશું, કંઈ વાંધો નથી. આપ મુમતાજબેન એવું કરો છો, પણ ગત રોજ મુમતાજબેને એવું નિવેદન આપ્યું છે કે ચેતરભાઈમાં દમ હોય તો પોતાના નામ પર કેમ નથી લડતા, ગઠબંધનની જીત કેમ પકડે છે? હા, તો મુમતાજબેનને શું કહેશો? સ્વર્ગીય અહેમદભાઈ પટેલ સાહેબના દીકરી છે અને ફેજલભાઈ પણ એમના દીકરા છે. રાજકીય અનુભવ સારો ધરાવે છે, સામાજિક પ્રવૃત્તિઓ પણ સારા કરે છે. ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય લેવલના નેતાઓ સાથે કદાચ એમને કોઈ ડિબેટમાં, કોઈ ઇન્ટરવ્યુમાં કંઈક બોલાઈ ગયું હશે કે કંઈ હશે, એવું કંઈક છે બધું. તો એમાં થોડો ખટરાટ, મતભેદો ઊભા થયા છે. પણ રાષ્ટ્રીય લેવલે ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે. અમારી
હાલમાં અર્જુનની જે માત્ર ને માત્ર અમારી સામે ભાજપ છે અને ભાજપને કઈ રીતના પરાસ્ત કરવું આ અમારી રણનીતિ છે. હા, ચોક્કસ કંઈ નાની મોટે અમારા રાષ્ટ્રીય નેતાઓ થકી કંઈ બોલવામાં કંઈ ભૂલ થઈ હશે તો અમે ક્ષમા ચાહીએ છીએ, પણ ચોક્કસ આવનાર દિવસોમાં હું મુમતાજબેન, ફેજલભાઈ અને કોંગ્રેસના તમામ આગેવાનો સાથે હું મળીશ. મારા વખતે પણ એમણે ખૂબ મને મદદ કરી છે, સપોર્ટ કર્યો છે. તમામ ભરૂચ જિલ્લા કોંગ્રેસ મારા ઘરે મારા માટે આવેદન પણ આપ્યું, મારા ઘરે પણ આવ્યા અને મને દરેક બાબતે હું જેલમાંથી છૂટીને આવી તે દિવસે પણ કોંગ્રેસના આગેવાનોએ મારું નેત્રંગમાં ખૂબ ધામધૂમથી સ્વાગત કર્યું છે. તો જે પણ નાની મોટી અમારી ક્ષતિ હશે તો સાથે બેસીને એનું નિરાકરણ લાવીશું, પણ અમારી સામે ભાજપ છે તો ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાના છે હાલમાં તો અમારો લક્ષ્યાંક આ છે ને અમારા મોટા બેન સમાન છે, તો મળીને એનું નિરાકરણ અમે રાહુલજીને જે ન્યાય યાત્રા આવી રહી છે એમાં આનંદ પટેલે તમને આમંત્રણ પણ આપ્યું છે કે રાહુલની ન્યાય યાત્રામાં જોડાવ, તો શું તમે જોડાશો રાહુલની યાત્રામાં જો ગઠબંધન થાય તો? ગઠબંધન ઇન્ડિયા એલાયન્સની ગઠબંધન તો થયું જ છે. હવે સીટ શેરિંગની સહમતિ ને રાહ જોઈને અમે બેઠા છે. રાહુલજી જ્યારે ઝાલોદથી પ્રવેશ કરવાના છે, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદાથી લઈને નીકળવાના છે. અમારી બધાની ઈચ્છા છે કે રાહુલજીના કાર્યક્રમમાં અમે બધા ઉપસ્થિત થઈએ અને મોટી સંખ્યામાં એનું સ્વાગત થાય, એના યાત્રામાં અમે બધા જોડાઈએ. તેમ છતાં અમારા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલજી એમને પણ અમે વાત મૂકીશું, એમની સૂચના પણ લેવું. પણ હાલના તબક્કે અમે વિચારીએ છીએ કે ભાજપ જે રીતના દેશમાં એમની આપખુદશાહી શાસન જે ચલાવી રહેલી છે, લોકતંત્ર આજે જ્યારે દબાઈ રહેલું છે, લોકહિત માટે એક મંચ પર આવવું જોઈએ તમામ વિપક્ષી દળોએ ને આવી જે પણ યાત્રા હોય એમાં બધાએ સહભાગી થવું જ જોઈએ. તો અમારી પણ ઈચ્છા છે કે અમે પૂરા ટ્રાઇબલ વિસ્તારમાં રાહુલજી સાથે રહીએ, ટ્રાઇબલના લોકોને, બધા આદિવાસી વિસ્તારના લોકોને મળીએ, એક મોટું એક જુવાળ પેદા થાય ભાજપ સામે, એવું અમે પણ વિચારીએ છીએ. પણ પાર્ટીને પણ આ બાબતે ધ્યાન દોરીશું ને ત્યાંની એમની સહમતિ પણ લઈશું ને ચોક્કસ એમનો મોટા વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં અમે સ્વાગત કરીશું. હવે છેલ્લે મારે એ પૂછવું છે કે લોકસભાની જે ચૂંટણી છે એમાં આપને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે કે તમે અહીંયા પ્રચાર ના કરી શકો. ડેડિયાપાડા છે, તમારી જે વિધાનસભા છે, એમાં તમે બહાર રહીને રણનીતિ બનાવો છો, પણ શું જે સ્થાનિક સ્તરે તમારું સંગઠન એટલું મજબૂત છે કે ત્યાંથી તમને વોટ નીકળી શકે, કે પછી તમે અલગ રણનીતિ બનાવી રહ્યા છો કે બહારથી કેવી રીતે લોકસભાને કવર કરી શકો? તમારી શું રણનીતિ છે લોકસભાને લઈને? હા, હું 2022ની વિધાનસભાનું આખું પ્લાનિંગ જ મેં મારા પ્લાનિંગથી લડ્યો અને ચૂંટાયો છું. ને મારી સાથે જે લોકો છે, નાના નાના લોકો છે પણ બધા ઈમાનદાર લોકો છે અને કમિટમેન્ટ લોકો છે. અમે ક્યારેય જૂઠું બોલીને મત કોઈના પાસે માગતા નથી. અમે કામ કરવાની અમારી જે રીત છે એના થકી મત માગીએ છીએ, શું કરવા માંગીએ છીએ એના થકી મત માગીએ છીએ. તો 2 જિલ્લામાં મને હાલ પ્રતિબંધ નર્મદામાં છે ને ભરૂચમાં હું રહી નથી શકતો, પણ મારું એ ટાઈપનું આખું હું રણનીતિ કે મારું માઇક્રો પ્લાનિંગ મેં બનાવ્યું છે અને મારા લોકો સમક્ષ ટૂંક સમયમાં જ હું મૂકવાનો છું. અને ટૂંક જ સમયમાં મારે 20 અથવા તો 21 તારીખથી હું ભરૂચ તમામ વિસ્તારમાં યાત્રા પણ ચાલુ કરું છું. તો ચોક્કસ મને મારા લોકો પર બી પૂરો ભરોસો છે, સાથે સાથે ભરૂચ લોકસભામાં આવનાર તમામ વર્ગના લોકો પર મને પૂરો ભરોસો છે કે ભાજપ સામે એ લોકો મારા પર આશા જે રાખી રહેલા છે એમાં ચોક્કસ અમે સફળ થઈશું. ગઠબંધનને લઈને થોડી ક્લિયર હજુ થતું નથી, પણ અમારી તૈયારી પૂરી છે, લડવાની પૂરી તૈયારી છે. ગઠબંધન થાય છે તો કોંગ્રેસના સાથી મિત્રો સાથે મળીને ખૂબ જ સારું ઇલેક્શન લડીશું. અગર ગઠબંધન નથી થતું પછી બી અમારી લડવાની પૂરી તૈયારી છે. તો આપ આદિવાસીયત વિશે શું વિચારો છો? હું ચોક્કસ વિચારું છું કે આપણને લોકશાહીમાં જે તાકાત મળી છે બંધારણમાં, એના પહેલા દેશ આઝાદ નહોતો, રાજાશાહી હતી, ત્યારે રાણીના કુખે જન્મે એ જ રાજા બને. આજે અમારા જેવા યુવાનો ધારાસભ્ય બન્યા છે તો આદિવાસી યુવાનોને પણ અમે કહીએ છીએ વધારે ને વધારે શિક્ષિત બનો, સંગઠિત બનો અને દરેક ક્ષેત્રે જરૂરી નથી કે સરકારી નોકરી તમને મળી જવાની છે, પણ તમે ખેડૂત તરીકે, વેપારી તરીકે, બિઝનેસમેન તરીકે સફળ થાવ, રાજકારણી તરીકે પણ સફળ થાવ. આપણો આટલો મોટો સમુદાય હોવા છતાં આપણા જે જૂના નેતાઓને આપણે આગળ કરીને વર્ષોથી મતો આપીએ છીએ, વર્ષો જતા રહીએ, એમની પેઢીઓ આવે તેને આપણે લાવીએ, પણ છતાંય સમાજ માટે જ્યારે એ લોકો નથી બોલતા ત્યારે દુઃખ થાય છે.
તો સ્વતંત્ર રીતે મારા જેવા યુવાનો બહાર આવે અને બહાર આવીને રાજકીય ભૂમિકા ભજવે. એમાં રાજનીતિ પણ એક એવી ચાવી છે કે જેનાથી સારી એવી સેવાકીય પ્રવૃત્તિ કરી શકાય છે. તો એ બહાર આવે. આવનાર દિવસોમાં અમે એમને મંચ આપવા તૈયાર છે. એ સરપંચમાં લડવાના હોય, તાલુકા જિલ્લામાં લડવા હોય, આવનારી વિધાનસભામાં લડવાના હોય. અમે તો કહીએ છીએ હમણાં લોકસભામાં બી સારા એવા ચહેરા બહાર આવે તો લડવા માટે તૈયાર છે. તો રાજકીય રીતે પણ આવો બહાર અને લોકો માટે આ સેવાકીય પ્રવૃત્તિમાં આપણે જોડાવવું પડશે. રાજનીતિમાં પણ આવવું પડશે. એ યુવાનોને કહેવા માંગુ છું. ખોટા ખર્ચાઓ, પોતાનો ખોટો સમય બરબાદ કર્યા સિવાય પોતાના ઘર પરિવાર, પોતાના સમાજ, પોતાના દેશ માટે કંઈક સારું કરીએ એ દિશા પર બધાએ આગળ આવવું જોઈએ એવું હું વ્યક્તિગત માનું છું. ડિસિઝન ન્યૂઝના માધ્યમથી આપની લોકસભાના જે આખો વિસ્તાર છે એમને અને સમગ્ર ગુજરાતના આદિવાસી યુવા કે લોકોને શું કહેશો? આપના માધ્યમથી હું સમગ્ર ગુજરાતના લોકોને હું કહેવા માંગીશ કે ભાજપ જીતવા માંગે છે. કેમ કે એને કોન્ટ્રાક્ટના કામો કરવાના છે, રોડો ખાઈ જવાના છે, પુલો ખાઈ જવાના છે, નાળા ખાઈ જવાના છે, ભ્રષ્ટાચાર કરવાનો છે. એટલા માટે ભાજપ જીતવા માંગે છે. અમે એટલા માટે જીતવા માંગીએ છીએ આવનાર ભવિષ્ય માટે, બાળકોનું સારું ભવિષ્ય બને. જે લોકો ભણ્યા ગણ્યા છે એમને કાયમી નોકરીઓ અપાવી શકીએ. અમે ખેડૂતોને સારા ભાવ અપાવી શકીએ, મહિલાને ન્યાય અપાવી શકીએ, તમામ વર્ગને એક સમાનતાની ધારામાં લાવી શકીએ. અમારા પ્રયત્ન છે, અમારું સપન છે. આવનાર ભવિષ્યમાં ગુજરાતની રાજનીતિમાં, ગુજરાતના સચિવાલયમાં આપણે સૌ યુવાનો પણ બેસીએ, આપણા ગુજરાતના લોકો માટે સારા કામ કરીએ. અમારું સપન છે. એટલે ભરૂચના લોકો આ વખતે મને સાથ સહકાર આપશે એ પૂરી આશા છે, અપેક્ષા છે. અને જે પણ આવનાર દિવસોમાં લોકસભા લડવાના જ છે અમે. હાર કે જીત થશે, પણ જ્યારે પણ તમારે સુખ દુઃખમાં, જ્યારે પણ તમારે ન્યાયિક પ્રણાલિકામાં અમારે જ્યાં પણ જરૂર પડશે અમે તમારી સાથે ઊભા રહીશું. આ હતા ચેતરભાઈ વસાવા, જેઓ હાલમાં આદિવાસી એક એવો ચહેરો છે જેના પર લોકો આંખ બંધ કરીને પણ પોતાનો વિશ્વાસ કરે છે. અને અમુક જગ્યાએ તો ડેડિયાપાડામાં જ્યારે આપણે સફર કરતા હોઈએ, જ્યારે લોકોને મળતા હોઈએ, ત્યારે બસ એક જ નામ ચાલે છે કે ચેતરભાઈ. અમને એટલો ટ્રસ્ટ છે કે ચેતરભાઈ જે કરશે તે અમારા માટે જ કરશે. અને એમનું પણ કહેવું છે કે હું માત્ર ને માત્ર આદિવાસી સમાજના જે લોકો છે એના પ્રશ્નો છે, એમની જે સમસ્યાઓ છે એનો જ અવાજ બનતો રહીશ. અને આવનારા દિવસોમાં જો એ લોકસભાની ચૂંટણી જીતે અને એ અવાજ, લોકોનો જે અવાજ છે એ સંસદમાં પણ ગુંજે એવી એમની ઈચ્છા છે. અને એમણે આ મુલાકાત દરમિયાન પોતાના જેલના અનુભવો, પોતાની જે જેલવાસ દરમિયાન જે પ્રેરણા મળી અને તેઓ ટકી શક્યા, અને તે સિવાય એમના જે અત્યારે જે સફર ખેડી રહ્યા છે એમાં એમની ધર્મપત્નીઓનો કેવો ફાળો રહ્યો છે અને યુવાનોને સંદેશો આપ્યો છે. અને એ યુવાનો વધુમાં વધુ રાજનીતિ ક્ષેત્રે જોડાય અને જે સમાજના કામો છે, જે અત્યાર સુધી 70 વર્ષ દરમિયાન નહોતા થયા, એ કામો યુવાનો કરતા થાય એવું એમનું કહેવું છે. ડિસિઝન ન્યૂઝમાં જોડાવા માટે ચેતરભાઈ આપનો આભાર. જોહાર. ધન્યવાદ. જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.